ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ. દેખાતી આભા નહીં, છે એ આભા, હોય એ આભા. બહુ આ ગજબનો આઈક્યુ લેવલ છે. આ પ્રવચનનો લેવલ જ જુદું છે. ધ્રુવ કી ધુની ધુની રમાવે. બોલો, એ ધ્રુવની ધુની તો ધ્યાની જ્ઞાની એવા એ રમાડે. બધું આખું પદ તમે જુઓ, એવું લાગે જાણે કે આવા વ્યાખ્યાનોને આધારે જ એ ભજન લખેલું છે. એ શાશ્વત સુખ કા પ્યાલા કોઈ પીએગા અનુભવ વાલા. એટલે આખી ત્રિકાળ સત્સાહેબ, ત્રિકાળ સ્વભાવની વાત. પર્યાય સ્વીકારે ન સ્વીકારે એની સાથે એને કાંઈ નિષ્પત નથી. જો હું એને એમ કહું કે દ્રવ્ય એને કહેવાય કે પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ ન જોવી પડે, બરાબર? એમ લક્ષભૂત વસ્તુ એને કહેવાય કે એને લક્ષણ જાણે એની ગરજ નથી. લક્ષણ એને જાણે કે જણાવે પછી લક્ષ્ય છે એવું સિદ્ધ થાય એવું હોતું નથી. કેમ કે વસ્તુ જે છે એ તો છે નહીં છે, હોય 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 અને હોય. એને કોઈ ઓળખે ન ઓળખે, ઓળખે તો ઓળખનારો ધન્ય થાય. એમ કહેવા માગીએ છીએ. ઓળખે તો માર્ગ મળે, ન ઓળખે એ તો કુમાર્ગમાં તો છે જ, અમાર્ગે તો છે જ. ઘણીવાર એવું થાય ને કે એવા કોઈ પણ પ્રકારના રોગ આપણને લાગુ ન પડ્યા હોય, આપણે જે રહેતા હોય ને એ જ વિસ્તારમાં એ વૈદ્ય હોય, વર્ષો સુધી આપણે રહેતા હોય અને વૈદ્યની આપણને ખબર જ ન હોય. અને પછી ઘરમાં એ રોગ ફાટી નીકળે એટલે પછી કોકે કે ફલાણા જગ્યાએ તમારે, અરે એ તો અમારી પાછળની શેરીમાં જ છે. તો કારણ શુદ્ધ પર્યાય તો હતું ને, કારણ બનવું તો ઘરે જ પડ્યું હતું ને, પણ કારણ પણ સ્વીકાર્યું નહોતું ને. શું કીધું? લાલચંદભાઈનો બહુ ફેવરેટ વિષય છે. ચાલે બેન, ત્રિકાળને કારણપને ગ્રહો પ્રવચન સારમાં આવે છે. ત્રિકાળને કારણપને ગ્રહણ કરો તો એ વસ્તુ. કાલે કે પરમ દિવસે મેં કીધું, ઉઠમનો હતો ને હમણાં, ક્યારે હતો? શનિવારે લગભગ. ત્યારે મેં એક વાત કરી હતી, પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. એક વાત આવી, મેં તો આમાં ઓલા મોદી સાહેબનો એક મંત્ર છે, વોકલ ફોર લોકલ, એ મેં લખી રાખ્યું છે. આમાં લખ્યું છે, એ સૂત્ર જ મેં લખ્યું છે. કાઢો તમે પાના કાઢો, આમાં મેં બહુ સરસ જોરદાર વાત છે. વોકલ ફોર, હા જો પાના નંબર 68 કાઢો, 68. જો આમાં જુઓ તો તમે, બહુ જોરદાર વાત છે. ઠપકો આપ્યો છે જોરદાર, માગણ 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 ભિખારી એમ કરીને. એમાં છેલ્લે એક વાત આવે છે, 68 પાનામાં વચ્ચેનો ફકરો, દ્રવ્યની દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ વાળો ફકરો છે ને, એમાં જો વચ્ચે અરે રે મળ્યું 84ના, એ આખું 3-4 લીટી તમે વાંચો પછી જુઓ. 84ના અવતારમાં ડૂબીને અનાદિથી મરી ગયો છે, એ દુઃખી છે. હવે થોડીક નોંધ લે છે. નામજોગ શેઠિયાઓ, અબજોપતિ અને રાજાઓ એ બધા ભિખારા, દુઃખી બધા ભિખારી છે. પા માગે આ પૈસા, બાયડી મળે, છોકરા મળે, મોટો ભિખારો, માગણ છે મોટો. અંતર આનંદની લક્ષ્મીનો ભંડાર, એવા ચૈતન્ય ભગવાનની લક્ષ્મીની જેને કિંમત નથી. હવે જો, જ્યાં છે ત્યાં માગતો નથી. ધીસ ઇઝ ધ વોકલ ફોર લોકલ. સાંભળ્યું છે મોદી સાહેબના મુખેથી આ મંત્ર? જ્યાં ત્યાં માથું નહીં મારો, જે ઘરે છે એને વાપરો, એમ કહે છે લખેલું. જ્યાં છે ત્યાં તો માગતો નથી. શલાબેન, તમને એક ઇતિહાસ ખબર છે? બૂંદ બૂંદમાં અમૃતનો ઇતિહાસ. બ્રહ્મચારી શોભનાબેન આખી ફાઇલ અલીગઢ મોકલીને ઓલા સંજયભાઈને કહે કે તમે આ મને સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરી આપો. ઓલા ભાઈ મને કહે કે મને ગુજરાતી તો કાંઈ ફાવે જ નહીં,
પછી એણે કીધું શોભનાબેનને કે સુનિલજી તો તમારે ત્યાં જ છે, તમે પૂછો તો ખરા. જ્યાં છે ત્યાં માગતો નથી, એ વાત છે. વોકલ ફોર લોકલ. પછી બેન્ડ બાજા લઈને પછી મારી પાસે આવ્યા શૈલાબેન સાથે, તમે જ આવ્યા હતા ઘરે. પછી આપણે કેટલા કલાક, કેટલા દિવસ, લગભગ 20-22 દિવસ, 18-20 કલાકનું રેકોર્ડિંગ. રોજ રાત્રે સ્વાધ્યાય પછી જઈએ, કલાક, દોઢ કલાક સુધી, 2 કલાક. આ શૈલાબેન બેસતા સ્ટુડિયોમાં રાત્રે 11, 11:30, 12, 12:30 વાગી જતા. 18 કલાક રેકોર્ડિંગ થયા, 20-22 દિવસ સળંગ. છે ને, ઘરે પડેલું છે ને. હવે એક નહીં કિસ્સો, આવા સેંકડો કિસ્સાઓ છે. તો જ્યાં છે ત્યાં માગતો નથી. એટલે તો મોદી સાહેબે ચાઇનાના દરવાજા બધા બંધ કરી દીધા, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યા. જે ગરીબાઈ હતી, ભૂખ્યા પેટ મરતા લોકો, એમણે હવે ખાતા કરી દીધા, અને ખાતા પીતા રહેતા કરી દીધા. પણ શું છે કે ઓલી વાત, પડ્યું હોય છે ત્યારે પડ્યું હોય છે. રાજુભાઈ, છે આ હકીકત છે. જ્યાં છે ત્યાં માગતો નથી. બહારમાં પછી બાયડીન છોકરા બહારના બધા સંયોગોમાં, સ્વભાવમાં ભરેલો છે, સંયોગોમાં ભીખ માગે છે. જ્યાં છે ત્યાં માગતો નથી. ભાઈ ક્યાં ગયા તમારા ભાઈ? જો હોંગકોંગમાં રખડે છે. એમને જ બોલતા કે હોંગકોંગમાં કમાવે છે, એમને જ બોલ્યા. પોપટભાઈની વાત કરે છે. બહુ જબરદસ્ત આમ લાગે, એને લાગે આકરા આકરા આમ ઠપકા તો એવા મારે ગુરુદેવશ્રી. ઘણા ખરા અર્થમાં ગુરુદેવશ્રીના વચનામૃતના પ્રવચનો, ઓલો એક ભાઈએ જે કીધું ને કાગળ લખીને કે હવે આજે એટલો સ્પષ્ટ તો ન થયો, પણ ઓલા વ્યંગ્યમાં જ કીધું હતું, કટાક્ષમાં કીધું હતું. તમે વચનામૃત વાંચો છો અને તો દિવ્ય ધ્વનિના વચન એમ કહો, એમ 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 ટૂંકમાં નાનામાં કાગળમાં લખીને ઠપકો આપ્યો હોય એમ. તો ગુરુદેવશ્રી બોલ્યા છે, ભાઈ દિવ્ય ધ્વનિ જ છે. લોકોમાં છે ને સૌથી મોટામાં મોટો મનોરોગ છે ઈર્ષા, અદેખાઈ. સારું દેખાતું નથી, સારું સુહાવતું નથી, સારપને આવકારવા અને સત્કારવાના ભાવ થતા નથી. ઈર્ષા, ઈગો. અમિત ગતિ આચાર્ય સુભાષિત રત્ન સંદોહમાં એક બહુ સરસ વાત કરે છે. કોઈ જીવ મારામાં ભૂલો નથી છતાંય મારી ભૂલો કીધા કરે દુનિયાની સામે, તો મારે એમ વિચારવું જોઈએ કે બિચારાને ખોટું બોલતાય નથી આવડતું. શું કીધું વંદનાબેન? કે બિચારાને ખોટું બોલતા નથી આવડતું. છે નહીં મારામાં, અને કારણ વિના મારી ભૂલો કીધા કરે. અને કદાચ મારામાં ભૂલો છે, કમીઓ છે, અને જગ જાહેર કરે છે, તો મારે એમ વિચારવું જોઈએ સાચું તો બોલે છે. જો બેઉ એંગલમાં, બેઉ બાબતમાં સુખી થવાનો ઉપાય, ખોટું બોલતા આવડતું નથી કે સાચું બોલે છે, બેઉમાં સમાધાન, ઉત્તમ ક્ષમા. કેવો ગજબનો સમાધાન! હા, આચાર્ય અમિત ગતિ દેવ સામાયિક પાઠ જેમને લખી છે, ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગ મેં વિશ્વ મનાતા હૈ માતમ, બીજી સામાયિક પંક્તિઓ છે અમિત ગતિ આચાર્ય. બહુ અદ્ભુત આચાર્ય મુનિ ભગવંતોના ઉદ્ગારો. એવું છે આ. અને વચનામૃત ગુરુદેવશ્રી વાંચે છે, અને 31મી ગાથા આવવાની કાલે, આવતીકાલે એટલે 22/9/1978ના દિવસે
31મી ગાથા આવવાની એના અંગેનો ઉલ્લેખ અને સંદર્ભ આજના 21/9/78 પ્રવચનમાં આપ્યો. ભાદરવા વદ પાંચમ ગુરુવાર કાલે આવશે, આવતીકાલે આવશે, 31મી ગાથામાં વધુ વધારે આવશે. મને તો ઈચ્છા થઈ કે આવતીકાલનો ઓલો 31મી ગાથા ઉપરનો પ્રવચન કાઢીને વાંચીએ. 78 એ 19મી વારનો જ હોય. ઓમાં પછી કહેશે કાલે આવ્યું હતું વચનામૃતમાં, ત્યારે પછી આ વાંચવાનું મન થાય. એટલે એક એક શબ્દ જબરદસ્ત હોય છે. આમ ટાંગામેળા કરીને આપણે સાંભળવું જોઈએ. થોડુંક વધારે સ્પષ્ટતા અને વધુ સ્પષ્ટતા આજના એ 2-5 મિનિટમાં આવી. તું અંદરમાં ઊંડો ઊંડો ઉતરી જા. 149 નંબરનો બોલ, એના ઉપર ફરીને લઈએ એમ કરીને આખો બોલ ગુરુદેવશ્રી 6-7 મિનિટ માટે વાંચી ગયા. તું અંદરમાં ઊંડો ઊંડો ઉતરી જા, તને નિજ પરમાત્માના દર્શન થશે. ત્યાંથી બહાર આવું તને ગમશે જ નહીં. આ મૂળ બોલ છે. કેવું સરસ બોલ્યા છે જો પહેલા જ વાક્યમાં કે તું અંદરમાં ઊંડો ઊંડો ઉતરી જા. એટલે હવે જે બોલે છે ને એટલે પછી આપણને કોઈ દી વિચાર આવે છે આવો ઊંડો ઊંડો ઉતરી જાય એટલે જે ગુરુદેવશ્રીના ઉદ્ગારમાં છે એવો આપણને આવે છે? શું બોલે જો આગળ? નિર્મળ ભેદ જ્ઞાનના નિર્મળ અભ્યાસ વડે પરથી જુદો પડી અંદરમાં ઉતરી જાય. આને કહેવાય છોંક. છોંક ગુરુદેવશ્રીએ મારી આમ વઘાર કર્યો, વઘાર. ઊંડો ઊંડો ઉતરી જાય એટલે ભેદ જ્ઞાનના નિર્મળ અભ્યાસ વડે, માત્ર અભ્યાસ વડે એમ નહીં. પાનું 65 દામજીભાઈ 65 છે બધા જોજો ધ્યાનથી બરાબર. હા, નિર્મળ ભેદ જ્ઞાનના નિર્મળ અભ્યાસ વડે. મારો એક પ્રશ્ન છે, ભેદ જ્ઞાનનો નિર્મળ અભ્યાસ ના હોય તો પછી ભેદ જ્ઞાનનો બીજો કયો અભ્યાસ હોય? બોલો નિર્મળાબેન. શાસ્ત્ર વાંચીને જીવ જે પોતાની સમજણ કાઢે છે, અમે ભેદ જ્ઞાન કર્યું કે વાંચ્યું, એનું નામ અનિર્મળ ભેદ જ્ઞાન. ધારણારૂપ શબ્દ જ્ઞાન, પરાશ્રિત, પરાવલંબી. અમે વક્તાને સાંભળ્યા, અમે સારા શ્રોતા છીએ, અમે બધા વક્તાને સાંભળીએ છીએ. એટલે વક્તા અને શ્રોતાપનાનો જે અહમ રાખીને માત્ર શબ્દોને સ્પર્શવા અને અડવાની વાત. નાટક સમયસારની ભાષામાં કહીએ તો સૂંઘા. કેવા જીવો? સૂંઘા. ચૂંઘા નહીં. ઘરે બેઠા હોય તો ઊંઘા, પણ ઘરે નથી બેઠા, સાંભળવા આવ્યો છે, એ સૂંઘા છે. પણ અમૃત પ્રાશન કરતો નથી, માટે ચૂંઘા નથી. સમજાણો? આમાં જો કેવી ભાષા જો, ભેદ જ્ઞાનના નિર્મળ અભ્યાસ વડે. વાહ શૈલાબેન, ભેદ જ્ઞાનનો નિર્મળ અભ્યાસ શું? મને થોડીક ચળ નીકળી એની. મને અંદરમાંથી સમાધાન એવો મળ્યો, અભેદ જ્ઞાનનો અભિપ્રાય એ ભેદ જ્ઞાનનો નિર્મળ અભ્યાસ. શું કીધું? હા, અભેદનો અભિપ્રાય એ ભેદ જ્ઞાનનો નિર્મળ અભ્યાસ. મારે તો મારો આત્મા જોઈએ છે, બીજું કશું જ કાંઈ જ જોતું નથી. ભેદ જ્ઞાનના નિર્મળ અભ્યાસ વડે પરથી જુદો પડી અંતરમાં ઉતરી જા. જો અસ્થિ નાસ્તિ બધું જ આવ્યું. પરથી ખસ, પરથી જુદો પડી જાય એમ. પરમાં બધું જ આવ્યું. સાંભળવાના ભાવ એ બધું છૂટ્યું એમ. અંતર વસ્તુ છે એ કોઈ બાહ્ય લક્ષ્યથી પ્રાપ્ત થાય એવી નથી, અને તે પણ ધ્યાનમાં પ્રાપ્ત થઈ શકે એવી છે. ધ્યાન એટલે અહીંયા શુદ્ધોપયોગ. સ્વાનુભવની સ્થિતિ એટલે શુદ્ધોપયોગ, એટલે ધ્યાન, સ્વરૂપનું ધ્યાન, એની વાત ચાલે છે. જ્ઞાનના પલાખા નહીં, ધ્યાનનું આસન.
અંદરમાં ઊંડો ઊંડો ધ્રુવમાં એકાગ્રતા, એ ધ્યાન કાળમાં, ભાષા જો, એ ધ્યાન કાળમાં તને નિજ પરમાત્માના દર્શન થશે. માખણ છે, અંતર સ્વરૂપ ભગવાન, ચૈતન્ય ભગવાન. જો બોલ્યા કાલે 31મી ગાથામાં બધું વધારે આવશે, બધું આવશે ને વધારે આવશે. અહીં તો ટૂંકી ભાષામાં આમ કહ્યું કે જ્યાં અતિ સૂક્ષ્મ તત્વ ચૈતન્ય પડ્યું છે, જ્ઞાયક ભાવ જ્યાં ધ્રુવપણે પડ્યો છે, ત્યાં અંતરમાં જા, તને નિજ પરમાત્માના દર્શન થશે. પરમાત્મા નહીં હો, જો આ અધ્યાત્મ શૈલાબેન, આ અધ્યાત્મ. અને આપણે પંડિતો વાંચીએ તો સિમંદરને પૂજવું જોઈએ, 24ની પૂજવું જોઈએ ને, ક્યાંક ને ક્યાંક વ્યવહારની રુચિ અને રસ અને પક્ષ પડેલો જ હોય. ખરેખર અધ્યાત્મને અધ્યાત્મ તરીકે માણવું જોઈએ. પરમાત્મા નહીં, નિજ પરમ સ્વરૂપ ભગવાન પરમાત્મ સ્વરૂપી છે. આ પરમ સ્વરૂપ નિયમસારનો સ્વાધ્યાય કરવા જેવું છે. પરમ સ્વરૂપનો અર્થ સમજવા માટે, પરમ સ્વરૂપ એના તને અંતર દર્શન થશે. શું કીધું? આ કેવા દર્શન થશે? જૈન ભગવંતોના દર્શન તો બહારના દર્શન છે. જો કેટલી માર્મિક વાત છે. સ્નેહા, આવા અંતરદર્શન કેટલી વાર થયા? એ તો બિચારી મુંડી હલાવીને કહે છે કે ના, નથી થયા. દેખા જબ અપને અંતર કોઈ આ, कुछ और नहीं भगवान हूं मैं, पर्याय भले ही पामर हो, अंदर से प्रभुतावान हूं. अंतरदर्शन. ઓલા બેન બોલતા નહોતા રવિવારની સ્પર્ધામાં, નિજ મંદિર. પછી મેં ટોક્યો તો ખબર છે, નિજ મંદિર શું હોય છે? જૈન મંદિર હોય છે, ગર્ભ મંદિર હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયવાળા બોલે, રામકૃષ્ણવાળા, નિજ મંદિર, નિજ મંદિર. નિજ મંદિર તો આ છે, जिन देव तन मंदिर रहे. आ तन मंदिर, जिन देव तन मंदिर रहे, जन जन એટલે આપણે બધા મંદિરો में खोजते हंसी आती है कि मानो સિદ્ધ ભોજન ખોજ. હાથમાં થાળ લઈ લઈને ભીખ માગે છે. માગન, મોટા માગન, મજૂર, મોટા મજૂર. ગુરુદેવ સીધા આજે મજૂરીના 2 પ્રકાર કીધા. બાયડી, છોકરા, પૈસા, એ બહારની મજૂરી. અને અહીંયા ધર્મમાં આવીને પૂજા કરી, પાઠ કર્યા, સ્વાધ્યાય કર્યો, વિરાગની મજૂરી. ઓલી મજૂરી પાપ લાગે, આ મજૂરી પુણ્ય લાગે. ધર્મનો તો ભાન જ નથી. ખ્યાલમાં આવે છે? કાલે બોલે તો બહુ સરસ, ધૂળમાંય પુણ્ય નથી. ધૂળમાંય નથી એટલે કે પુણ્યાનુબંધી પુણ્ય નથી. એ બહુ માર્મિક પ્રકરણ છે. પુણ્યાનુબંધી પુણ્ય તો જ્ઞાનીના જ જીવનમાં હોય. કેમ કે ઉદયમાં આવેલો હોય પુણ્ય અને ઢગલો બંધાતો હોય પુણ્ય. આ છદ્મ જીવનના ભાગ્યમાં જ નથી. પુણ્ય ખર્ચાતો હોય અને પાપનો ઘડો બંધાતો હોય. પાપાનુબંધી પુણ્યનો ઉદય છે, પુણ્યાનુબંધી પુણ્ય નહીં. યથાર્થ તત્વ દ્રષ્ટિવંત જીવને જ, ધર્મ દ્રષ્ટિવંત જીવને જ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય. એ અધિકાર તો સમ્યક દ્રષ્ટિને જ હોય. આ ભદ્ર મિથ્યા દ્રષ્ટિ હોય, તત્વની યથાર્થ દ્રષ્ટિ કેળવાયેલો હોય તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. એટલે નવું બંધાતું હોય પુણ્ય અને ઉદયમાં પણ. બાકી માન પાન અને લોકેશનામાં લોકલાજમાં જે મરે રહે ને, એનો તો પાપ, એનો તો પુણ્ય ધોવાતો હોય અને પાપ નવો બંધાતો હોય. કેટલો ફેર છે બેઉમાં. સમજાણું? બેઉના પ્રકારમાં સમજાણું બેન? નૈનાબેન,
પુણ્યાનુબંધી પુણ્ય. છતાં જ્ઞાનીને સાંભળજો, છતાં જ્ઞાનીને ઉદયમાં છે પુણ્ય, ઈ નથી જોતું, અને બંધાય છે ઈ નથી જોતું. એ આકિંચન્ય સ્વભાવે પરિણમતો. કેમ કે એ હંમેશા બોલે છે હું તો મુક્ત જ છું. વર્તમાનના ઉદયથી મુક્ત છું, ભવિષ્યના બંધનથી મુક્ત છું. ઉદય નથી જોતો વર્તમાનનો, અને બંધન અને એનો ઉદય નથી જોતો ભવિષ્યનો. કેમ કે બંધન તો બંધન છે. હું તો અપ્રતિબંધ સ્વભાવે વર્તવા માંગુ છું. ખ્યાલમાં આવે છે? કેટલી અદ્ભુત વાત છે. તો અંતરદર્શન, હવે આવી વાત આકરી પડે, પણ સમ્યક દર્શન પામવાની તો આ રીત છે. એમ કહે છે ગુરુદેવશ્રી, અંતરના અનુભવમાં, અંદર આનંદનો સાગર પ્રભુ અંતરના અનુભવમાં આવતા, ત્યાંથી બહાર આવું તને ગોઠશે નહીં, રૂચશે નહીં, એવી ચીજ પરમાનંદનું ધામ પડી છે. કેટલી સરસ વાત હતી આ. શૈલાબેન જો, મેં આમાં એક વાક્ય શબ્દ લખી રાખ્યું છે આખા મોટા ફકરામાં, અંતર ધ્યાન થવાની રીત. અંતર ધ્યાન, સ્વરૂપ લીન થવાની કળા. 250મો બોલ, પવિત્ર મુનિની પર્યાયે પર્યાયે પવિત્રતા. અથવા એમ સમજો, આનંદી મુનિની વાત છે. કેવા? આનંદી મુનિ એટલે ડગલે ને પગલે આનંદ 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 માણનારા એવા મુનિરાજ. મસ્ત બોલ છે. મુનિઓને અંદરમાં પગલે પગલે, ડગલે ને પગલે કહીએ કે પગલે પગલે પુરુષાર્થની પર્યાયે પર્યાયે શું હોય છે? બોલો. પવિત્રતા ઝરે છે. થોડુંક ધ્યાન ગયું આપ સૌનું. આનંદ ઝરે છે એવું ના બોલે, બહુ મોટો મર્મ છે એમાં. પવિત્રતા શબ્દ રાગ દ્વેષાદિ કષાયો વિનાની પરમ વીતરાગતા. આનંદ તો એક ગુણની પર્યાય છે. સુખનો સ્વાદ તે આનંદ, સુખ ગુણનો આસ્વાદ તે આનંદ. એવી રીતે તો જ્ઞાન, ચારિત્ર, શ્રદ્ધા વગેરે અનંતા ગુણો છે ને. તો આનંદ ઝરે છે એમ ન બોલ્યા, પવિત્રતા ઝરે છે. અથવા ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. અને એક ધારે ધોધમાર વરસાદ આવે તો રેલમ છેલ થાય ને. પહેલાં તો જરીક પાણી આવે શેરીમાં, અને પછી બાઢ આવે કે નહીં? કૂવા કે ડેમમાં છલકાય કે નહીં પાણી? એમ આનંદ ઝરે એટલે એમાં સંવર અને નિર્જરા બેઉ લઈ લેવાના. હજી એક વાત કરો, આ કેવા મુનિની વાત છે સાંભળવું છે વંદનાબેન? વર્ધમાન મુનિની વાત છે. વર્ધમાન કોણ વળ્યું આપશે? ત્રિશલાના વર્ધમાનની વાત નથી આ. વર્ધમાન એટલે જેનો આનંદ, જેનો સુખ, જેની વીતરાગતા વૃદ્ધિંગત હોય. તો વૃદ્ધિંગત હોય, વર્ધમાન હોય એટલે સંવર પ્લસ નિર્જરા, એટલે જઈ જઈને મોક્ષને આથડે છે એવો. સમજાય છે? તત્વની દ્રષ્ટિએ સમજો. આમાં આ બોલ છે ને 250મો, દેવ ગુરુ અને શાસ્ત્રના સંદર્ભમાં ગુરુનો બોલ છે. 7 તત્વોની ભાષામાં સંવર પ્લસ નિર્જરાનો બોલ છે. અને સમયસારના અધિકારોની ભાષામાં કહીએ તો સંવર અધિકાર પછી નિર્જરા અધિકારનો બોલ છે. વધતી શુદ્ધિની વાત છે. લીના સમજાય છે કે તને? આ પોઈન્ટ્સ લખ્યા 3 બતાવો તો લખીને, હમણાં જે કીધા. સંવર નિર્જરાની વાત છે. આ સંવર નિર્જરા અધિકારની વાત છે. સંવર અધિકારમાં તો શ્રાવક હોય, નિર્જરા અધિકારમાં મુનિરાજ હોય. શું કીધું?
નિર્જરા કોના ભાગ્યમાં? મુનિરાજના ભાગ્યમાં. સંવર એ શ્રાવકના ભાગ્યમાં. શ્રાવક સંવરનો અધિકારી, મુનિરાજ નિર્જરાના અધિકારી. શુદ્ધિની વૃદ્ધિ. તપ કલ્યાણક કોને હોય? બોલો, કોને હોય તપ કલ્યાણક? શ્રાવકને કે મુનિરાજને? મુનિરાજને. જન્મ કલ્યાણક કોને હોય? જન્મ કલ્યાણક શ્રાવક. અરે મુનિરાજ શ્રાવકની દશામાં છે ને, ના કેમ પાડો છો? ગ્રહસ્થ અવસ્થા જ છે નહીં તો, ગ્રહસ્થ અવસ્થામાં જ પ્રવેશ થયો ને જન્મ કલ્યાણક. પછી સાધના વધી એટલે તપ કલ્યાણક, પછી તો મુનિરાજ છે. તો આ તપ કલ્યાણક વાળો બોલ છે કલ્યાણકોની ભાષામાં 250માં. મગજ ખાલી કરો તો સમજાય બધું. આ પકડાય છે વાત ધ્રુવધામને. હવે હવે કળવળી, હવે સમજાણું ને? આ તપ કલ્યાણકની વાત છે. મુનિઓને અંદરમાં પગલે પગલે પુરુષાર્થની પર્યાય પર્યાય. જો પગલે પગલેનો ભાવ ભાષણ કેવું સરસ કરાયું કે પુરુષાર્થની પર્યાય પર્યાય. એટલે ક્ષણે ક્ષણે જે વીર ઉછળે છે ને, એ વીર ઉછળવામાં અંદરની અનંતી શક્તિઓ ઉછળે છે, સ્વભાવ ઉછળે છે. મારી ડાયરીમાં એક બહુ જોરદાર એક કવિતા લખી રાખી છે ગુજરાતીની. બહુ અદ્ભુત કવિતા છે. તમે ઇમેજિન કરો, દ્રશ્ય, ચિત્ર દોરો. દરિયો છે, બરાબર? એમાંથી પછી એક માછલી ઉછળે છે, અને માછલીના મોઢામાંથી દરિયાનું જ પાણી એના મોઢામાંથી વળી પાછું દરિયામાં સરી પડે છે. ઇમેજિન કર્યું દ્રશ્ય? દરિયો, માછલો મોટો આમ, માછલો આમ, માછલાના મોઢામાંથી જળની ધારા દરિયામાં ને દરિયામાં. એને જોઈને કવિની ભાષામાં શું શું છે આપણને? બોલો. જો દરિયામાંથી માછલું ઉછળ્યું, માછલાની સાથે ફરીથી દરિયો ઉછળ્યો, ઋણાનુબંધ પાછો નીકળ્યો. પ્રશ્ન છે, માછલો જ ઉછળ્યો કે દરિયોય ઉછળ્યો? બોલો. એમ પર્યાય જ ઉછળી કે દ્રવ્ય ઉછળ્યો? જુઓ તો ખરી, પર્યાય ઉછળી, પણ પર્યાયની હારોહાર દ્રવ્ય ઉછળ્યો, ઋણાનુબંધ પાછો નીકળ્યો. પર્યાય અને દ્રવ્યને સમજનારા આપણે માથાકોટો ઊભી કરીએ. પર્યાયને દ્રવ્ય હારે અને દ્રવ્યને પર્યાય હારે કાંઈ વાંધો નથી. વાંધા વચકા વસ્તુમાં નથી, સમજનારની સમજણ દાનીમાં છે. વસ્તુમાં ક્યાં વાંધો છે? ત્રિકાળ અને ક્ષણિકની દોસ્તી જેવી તો કોઈ દોસ્તી નથી. ત્રિકાળને વાંધો છે ઓલા ક્ષણિક ઉત્પાદ વ્યય સાથે, ધ્રુવને ઉત્પાદ વ્યય સાથે વાંધો છે, અથવા ઉત્પાદ વ્યય ચંચળ એમને ધ્રુવ સાથે કાંઈ વાંધો છે? કોઈ વાંધો નથી. વસ્તુ સ્વભાવમાં ઈસ તો અનેકાંત મેં અદ્ભુતાદ અદ્ભુતમ ચમત્કારિક વસ્તુ છે. તો આનાથી મેં એક બહુ માર્મિક વાત કરી. વસ્તુ સ્વભાવને જેમ છે તેમ જુઓ, ક્યાંય માથાકૂટ અને સમસ્યાને પ્રશ્ન જ નથી. કેવું? વસ્તુ સ્વભાવમાં ક્યાંય માથાકૂટ નથી, તો એની સાચી સમજણ કેળવનારને ક્યાં માથાકૂટ છે? તો કેટલું માર્મિક બોલ છે. મુનિઓને અંદરમાં પગલે પગલે. રાજુભાઈ બોલો, અંદરમાં એટલે ક્યાં? ને મને એક પૂજાની પંક્તિ યાદ આવે છે. સાંભળશો એટલે ઉછળી ઉઠશો બધા. હમણાં બધા રાડો પાડશો કે હા વાહ 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 એમ થશે. સાંભળવું છે? ગોતશો ને ગોતો ગોતો. જિનેન્દ્ર આશ્રમ ગોતો. જિનેન્દ્ર આશ્રમ મેં નામ તો કહી દીધું. પ્રાંજલ પ્રદેશ પ્રદેશ મેં પિયુષ નિર્જર બે. ઈ આ છે પગલે પગલે. प्रांजल प्रदेश प्रदेश में, चप्पे चप्पे हम, प्रदेशे प्रदेशे, तसुए तसुए, रुवे रुवे. અત્યારે ઠંડી વાય ને આપણને,
ક્યાં માથે વાય કે પગમાં તળિયે વાય કે કાનમાં વાય, ક્યાં વાય? મળી બોલો તો. સર્વાંગે. વાહ, સર્વ ગુણાંશ તે સમ્યક. કેવો જોરદાર બોલ્યા. 12 વર્ષે બાવો બોલે એમાં. હા, બધે જ વાગે ને. એમ અહીંયા કહે છે કે આનંદ તો જો મેં કાઢીને જ રાખી છે. એનું વર્ણન નહીં. ઉત્પાદ વ્યયનું વર્ણન છે, ધ્રુવનું વર્ણન નહીં. આ એનું વર્ણન છે. કલ્યાણકોનું વર્ણન છે, કલ્યાણ મૂર્તિનું વર્ણન નથી. એ તો સહજ અનંત ચતુષ્ટય સ્વભાવે વિરાજમાન છે માટે તો બહારમાં થાય છે. મુનિઓને અંદરમાં પગલે પગલે પુરુષાર્થની પર્યાયે પવિત્રતા ઝરે છે. ઝરવામાં છે ને, ઝરણા હોય, સહેજ પ્રકૃતિજન્ય હોય, નેચરલ હોય. એમ બહુ અદ્ભુત વાત છે. એમાં ઓલી કાળુભાર નદીની થોડીક વાત કરી ગુરુદેવશ્રીએ. છેક નીચે જઈને હું આવ્યો છું, અને તળિયા તપાસે ને બધા, સિક્કા નાખે, બધી ઘટના ગુરુદેવશ્રીએ તાગ વૃત્તાંત સમજાવ્યો. એમાં મુમુક્ષુ બોલ્યા, આમને ઊંડા ઉતારો. એવું લાગે કે એમ ચંદુભાઈને અને રામજીભાઈને હજી નાહવાના કોડ છે, એમ ડાઈમ કરવાના. એમ અમને ઊંડા ઉતારો. તો જો ગુરુદેવશ્રી શું બોલ્યા, પાતાળ કૂવો અતિન્દ્રિય આનંદનો પ્રભુ પડ્યો છે, એ પાતાળમાં જઈને નિર્મળ પર્યાયને બહાર લાવ. બોલો, આ અંદરમાં ઊંડા ઉતાર્યા. 75 વર્ષ પહેલાંની વાત છે, બધી વાત કરી. એમાં જો સિદ્ધાંત શું સમજાવે છે, એમ 5મી ચોટીલીટી, અંતર આનંદનો ખૂબ ઊંડો કૂવો છે, અંતરમાં ઊંડો જા, તને બહાર આવું નહીં ગોઠે. અને મુનિને તો અંતરમાં સમયમાં આનંદની ધારા વહે, એને મુનિપણું કહીએ. અરે શું થાય, પવિત્રતા ઝરે છે. રાગ અને મહાવ્રતનો વિકલ્પ તો પર રહી ગયો. એ આશ્રવ તત્વમાં છે, એ આશ્રવ તત્વની ક્રિયા છે, સંવરની ક્રિયા નથી. મહાવ્રતાદિક નાનપણના બધા સંસ્મરણો ગુરુદેવશ્રી કેવા યાદ કરતા હોય. દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. આલાપ પદ્ધતિ વગેરે ગ્રંથોમાં આચાર્ય મુનિ ભગવંતોએ બહુ સરસ દ્રવ્યની વ્યાખ્યા કરે. દ્રવતો આવ્યો છે, દ્રવે છે, દ્રવતો રહેશે. અદુદ્રુવત દ્રવતી દ્રવિષ્યતિ ઇતિ દ્રવ્યમ. ત્રિકાળ દ્રવ્યની વ્યાખ્યા. નીચેનો ફકરો જો બહુ સરસ છે. જન્મ મરણ રહિતની વાતો છે. બાપુ થોડુંક ઉપરની 1-2 લીટી વાંચું છું. આપણી થોડીક કરુણ કથા છે એમાં.
આપણી બધાની લાચારીના એમાં દર્શન છે. ક્યાં જોવો ખબર? બીજા સાધનોની રાહ જોવી ન પડે એ છે ને 4થી 5મી લીટી. એના પછી જે ગુરુદેવશ્રી બોલ્યા છે એ હું વાંચ્યું છું. રાગની મંદતા હોય કે શરીરની સંગણનતા, સંગણતા એટલે હાડકા બાડકા મજબૂત હોય એવી ત્યાં જરૂર નથી. વજ્રનો બિંબ ભગવાન અંદર પડ્યો છે. બહુ ઝીણી વાત છે. જન્મ મરણ રહિતની વાતો છે બાપુ. બાકી અનંત કાળમાં એમને એમ કરીને મરી ગયો. આખો દી પાપ અને પાપના પોટલા. ધર્મ તો છે નહીં, પુણ્ય પણ નથી. આખો દી રળવું, બાયડી છોકરા સાચવવા, એકલા પાપના પોટલા. હવે એને પુણ્ય પણ નથી, ત્યાં ધર્મ તો ક્યાં છે? પણ કોઈ હંમેશા 2-4 કલાક સત્સમાગમ રાખે, શ્રવણ મનન કરે તો એને શુભ ભાવના પુણ્ય પણ થાય. ધર્મ નહીં. ધર્મને માટે, ધર્મને માટે, દ્રવ્યના કાર્યને માટે રાગની મંદતા હોય તો કાર્ય થાય, શરીરની અનુકૂળતા હોય તો થાય. એવી કોઈ પરદ્રવ્યના સાધનની રાહ જોવી ન પડે. સમજાય છે આપણી બધાની લાચારી? હજી આના પછીના ફકરામાં બહુ જોરદાર છે. બીજી લીટી જો. આટલી ખાવા પીવાની સગવડતા હોય, નિવૃત્તિ હોય, ફલાણો હોય. હા, આપણે ઘણી વાર એમ કહેતા હોય મંદિરની નજીકમાં ઘર હોય તો કેટલું સારું. હા, હવે એને પૂછો જેનું ઘર નજીકમાં છે. રસ્તો ઓળંગીને આવતું નથી. દૂરથી નજીક આવવું બહુ સહેલું છે, પણ નજીકથી આગળ આવવું બહુ અઘરું છે. દાંત હો તો ચણ નથી, ચણ હો તો દાંત નથી, એવા ઘાટ છે. અને રહી સહી વાત, ઘર અમારું તો મંદિર નજીક છે. ઘર મંદિર નજીક છે, તું મંદિરના કેટલો નજીક એની વાત કર. તું એ મંદિરની નજીક આવ્યો હોય તો તારા હૃદયની વેદી ઉપર ભગવાન કેટલા કાળ માટે વિરાજે છે એની વાત કર. સાનિધ્યમાં ઘણો ફેર છે. ધનજીભાઈ સાંભળજો. તક મળી. સાહેબ જો ત્રીજી વાર ઊભા થઈને વયા ગયા. ઘરે જઈને ઠપકો આપજો થોડોક. શું કીધું? તક મળી. સ્થાપિત થતાં બહુ વાર લાગે છે. લીના, ઘર પરિવારની, ઘરની વરની અનુકૂળતા તો મળી ગઈ, મંદિરે આવતા થઈ ગયા, તક મળી, પણ તકમરીના ફાલુદા ખાવામાં રહી ગયા. તક મળી. તક એટલે અવસર. સ્થાપિત થયા. ફૂલને અત્તર બનવા બહુ વાર લાગે છે. ફૂલ તો બની ગયા, પણ એનાથી અત્તર બનતા બહુ વાર લાગે છે. પ્રશ્નને ઉત્તર થતા બહુ વાર લાગે છે. પ્રશ્ન તો છે અનાદિકાળનો, સમકિત નથી, પણ એ ઉત્તર મળતા વાર લાગે. તળતેજી અધર થતા બહુ વાર લાગે છે. ભોંય ભેગા જ થયા હોય, અમને કંઈ સમજાતું જ નથી, અમને બહુ અઘરું પડે છે, અધ્ધર થતા બહુ વાર લાગે. અને અધ્ધરમાંથી પણ સદ્ધર થતા તો ઓર વાર લાગે છે. રાજકોટમાં કોઈ નવા આવ્યા હોય અને કોઈ ભાડાની એક ઓરડી લીધી હોય અને સપના સેવતા હોય, આવતા 8-10 વર્ષમાં, 15-20 વર્ષમાં પછી એક નાનકડો આપણો શેડ હશે, મકાન હશે, અને પછી ધીમે ધીમે કોઈ સિલ્વર હાઇટ્સમાં સરસ મજાના 5 કરોડનો એકાદ ફ્લેટ હશે ને ફેક્ટરી હશે. પણ એ સદ્ધરતા અને અધ્ધરતા માટે વર્ષો લાગે. એના બેન ક્યાં રહેતા તમે લોકો પહેલાં યાદ કરો? ક્યાં રહેતા, પછી ક્યાં રહેવા વહી ગયા, અને હવે ક્યાં રહો છો? 3 તબક્કા જોયા ને તમે તો તમારા જીવનમાં, અને એ 3 તબક્કા મને ખબર છે. અત્યારે જે જાહો જલાલી છે એ કે રાતોરાતની તો નથી ને. અત્યારે હું વક્તા તરીકે જે આ નિડરતા અને નિર્ભયતાથી જે અહીંયા તત્વને મૂકી શકું છું, એ આજથી 25 વર્ષ પહેલાં તો નહીં જ ને.
અદ્ધર થતા અને અદ્ધર થઈને સદ્ધર થતા બહુ વાર લાગે છે. આપણા ઘાટ કેવા છે? પહેલે દિવસે સ્વાધ્યાયમાં આવ્યા, બસ બધું જ સમજાઈ જવું જોઈએ. ધીરજ રાખ, સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. બહુ માર્મિક વાતો છે આ. જ્યાં છે ત્યાં માગતો નથી. બોલો 84ના અવતારમાં એમાં ઉપરની લીટી, આટલી ખાવા પીવાની સગવડતા હોય, નિવૃત્તિ હોય, ફલાણું હોય તો આત્માનું કાર્ય થાય, એવું કાંઈ છે નહીં. આ સાધન બાધન હોય, છોકરા હોય ને નિવૃત્તિ મળે તો અંદર આત્માનું કાર્ય થાય એમ નથી. આમાં ખબર શેનો નિકાલ કર્યો ગુરુદેવશ્રીએ? નિમિત્તને ભૂસી નાખતું પહેલાં તો નિમિત્તાધીન દૃષ્ટિને કાઢી નાખ, તો દૃષ્ટિ ઉપાદાન નહીં કર. બહુ વૈરાગ્યનો એક બહુ સરસ પ્રસંગ, કાલની વાત સાંભળી. પાના નંબર 69 ઉપર જો વાંચી લેજો તમે લોકો. આટલો જરી ડાઘ રહ્યો, કઈ આંગળી ટચલી આંગળી, આમ કાળો ડાઘ, ત્યાં અડધો કલાકમાં સડી ગયો. મૂળ તો વાતે છે લોહીનું ફરવું ત્યાં અટકી ગયો, એકદમ અટકી ગયો. પછી એમાં પગ કાપી નાખ્યા અને હાથ કાપી નાખ્યા. બધી વાત ગુરુદેવશ્રીએ સંભળાવી છે આજે. પછી એક પ્રસંગ આગળ 1990ની વાત કરી કાંપમાં, કે મહારાજ તમે ધર્મની વાત કરો પણ પેટમાં રોટલા ન હોય તો કોરકુરિયા બોલે, સી રીતે ધર્મ થાય? ખ્યાલમાં આવ્યું? રવિવારે ન જોયા? 12:30 વાગે હોર્યો, પૂરું તો ન થયું તરત જ. મને ત્યારે એક વિચાર આવ્યો હતો, 12:30 વાગે માઇકમાં બોલું. આકાશવાણી સિદ્ધશિલા પરથી મેલ આવેલ છે, જેટલા સભામાં બેઠા છે દરેકને ક્ષાયિક સમ્યક તો મળશે. પણ ઊંધિયું રાહ જોતું હતું. ત્રણ 4 કલાકના પિક્ચરમાં કોઈ દી ઊભા થઈને એવી રીતે વયો ન જાય. ધર્મની સભામાં ઊભા થતા એને કોઈ રોકવા વાળા નથી. આવા ઘાટ છે. જો આ દેહની સ્થિતિ ઉપર તો ગુરુદેવશ્રી આહા ઓલા નારકીના પૂર્વ સ્મરણ, જાતિ સ્મરણ થાય, પીડાજન્ય એને જ્ઞાન થાય, સમ્યક તો થાય, પરમાધમી એને બાંધે. બધું તમે જુઓ આખો ફકરો 70માં. વેદનાને કારણે પણ સંકિત પામે. બહાર નારકી કૃત દુઃખ અંતર સમરસ ઘટાગ. એની વાત છે આ બધી દોલતરામજીની. બહુ સરસ, બહુ સરસ. પાડીને લઈ ગયા અને આંખો ફોડી નાખી અને ભીખ માગવા માટે કીધું, અને બોલી પછી એની માં મળી અને અરે આ તો મારી દીકરી. એમાં ગુરુદેવશ્રી એમ કહેવા માંગતા હતા કે એવા પ્રતિકૂળ સાધનો હોય તો પણ આત્માનું કાર્ય થઈ શકે. ગઈકાલે એક મારા મિત્રે બહુ સરસ એક વાક્ય લખીને મોકલ્યા. પેરેલિસિસ થાય તો પડખું તો ન ફરી શકે. પેરેલિસિસ થાય એટલે પડખું તો ન ફરી શકીએ, પણ પર્યાયને તો ફેરવી શકીએ. વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતન મુખ્ય રાખજે. મારે છે ને આ બોલનો ખુલાસો પંચાસ્તિકાય અને પ્રવચન સારની કેટલીક ગાથાઓને આધારે કરવી છે. હું આજે થોડોક એનો હોમવર્ક પણ કરી રાખીશ. કાલે એની બધી ચર્ચા કરશું આપણે. શાસ્ત્ર સ્વાધ્યાય, આગમ, ચિંતન, મનન. બહુ અદ્ભુત બોલ છે. ભેદ જ્ઞાનના લક્ષ્ય વિકલ્પાત્મક ભૂમિકામાં આગમનું ચિંતન મુખ્ય રાખજે. વિશેષ શાસ્ત્ર જ્ઞાન માર્ગની 14 દિશા સૂચવાનું કારણ બને છે. તે સત્માર્ગને સુગમ કરે છે. બહુ અદ્ભુત બોલ અને અદ્ભુત ખુલાસો ગુરુદેવશ્રીનો આવ્યો છે. 253, જેની તો આપણે શરૂઆતમાં વાત કરી છે. આત્માને 3 કાળની પ્રતીતિ કરવા માટે હું ભૂતકાળમાં શુદ્ધ હતો, વર્તમાનમાં શુદ્ધ છું, ભવિષ્યમાં શુદ્ધ રહીશ એવા વિકલ્પ કરવા પડતા નથી. પણ વર્તમાન એક સમયની પ્રતીતિમાં 3 કાળની પ્રતીતિ એમાં સમાઈ જાય છે, એમાં આવી જાય છે. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. આ બોલ તો ગજબનો છે.